સાબરકાંઠામાં ખેડબ્રહ્માની હરનાવ નદી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે। નદીમાં પાણીની ભારે આવકને લઈને પૂજારી અને ભક્તો ફસાયા। સોમનાથ મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા પાણીમાં અહીં લોકો ફસાયા હતા। ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમે બચાવ કામગીરી હાથ ધરી તમામ લોકોને સલામત રીતે બહાર નીકાળવામાં આવ્યા છે। तो साबरकांठाમાં हाल हरनाव नदी के जे बे कांठे वही रही है। नदीमां पाणीनो प्रवाह वधी रह्यो छे अने तेना कारणे અહીં સ્થાનિકો ફસાયા હોવાના સમાચાર। અહીં મંદિરના પૂજારી સાથે ભક્તો ફસાયા હતા। તમામ લોકોને સલામત રીતે બહાર નીકાળવામાં આવ્યા। પાલિકાની ફાયરની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને ભારે જહેમત બાદ તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ફાયરની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરીને અહીંથી બહાર નીકાળવામાં લઈ જઈ રહ્યા છે। ખેડબ્રહ્માની હરનાવ નદી છે કે જે અતિ રૌદ્ર સ્વરૂપે વહી રહી છે, જેના કારણે અહીં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। તંત્ર દ્વારા હાલ નદીની આસપાસ ન જવા માટે સૂચના અપાઈ છે। ખેડબ્રહ્માના દેરોલ પાસે નદીના પ્રવાહમાં 5 થી વધુ લોકો ફસાયા। ફાયરની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી। હિંમતનગર ઈડર ફાયરની ટીમ રવાના થઈ હતી। બચાવની કામગીરી હાથ ધરાઈ। નદીના પ્રવાહમાંથી અવરજવર કરતા દરમિયાન ઘટના બની હોવાનું સામે આવ્યું। ત્યારે હાલ અહીં નદીના પ્રવાહમાં 5 થી વધુ લોકો ફસાયા હતા, જેમની બચાવ કામગીરી માટે અહીં ફાયરની ટીમ પહોંચી હતી। હિંમતનગર ઈડર ફાયરની ટીમ અહીં રવાના થઈ અને તમામનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। બચાવની કામગીરી હાથ ધરાઈ અને નદીના પ્રવાહમાંથી જ્યારે આ લોકો અવરજવર કરતા હતા તે દરમિયાન ઘટના બની। અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો, જેના કારણે લોકો અહીં અધવચ્ચે જ ફસાઈ ગયા હતા। તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। નોંધે છે કે હાલ હરનાવ નદીના રૌદ્ર સ્વરૂપ સામે આવી રહ્યા છે। નોંધે છે કે ખેડબ્રહ્મા અને દેરોલના બે અલગ અલગ દ્રશ્યો જુઓ કે જ્યાં નદીમાં ભારે પ્રવાહના કારણે લોકો ફસાયા। જો કે અહીં સ્થાનિક ટીમો દ્વારા, ફાયર વિભાગની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે હાલ નદીનું કેવા પ્રકારનું રૂપ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે। ઈશાન, હાલ હરનાવ નદીની પરિસ્થિતિ કેવા પ્રકારની? જે ચોક્કસ કે ખેડબ્રહ્મા પાસેથી પસાર થતી હરનાવ નદીમાંથી હરનાવ જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું 10,000 ક્યુસેક કરતા વધુ, જેના કારણે હરનાવ નદી બે કાંઠે વહી થઈ ગઈ। દેરોલ ગામ છે કે દેરોલ ગામે વધુ લોકો ફસાયા હતા। ઉપરાંત જે હરનાવ નદી પાસે આવેલું સોમનાથમાં આવેલું છે કે ત્યાં પણ 5 થી 7 લોકો ફસાયા હતા। તે તમામ જે સોમનાથ મંદિર પાસે જે લોકો ફસાયા હતા તેમને બચાવ કામગીરી બચાવી લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત અન્ય જે દેરોલ પાસે જે લોકો ફસાયેલા હતા તેમને ખેડબ્રહ્માની ટીમ રેસ્ક્યુ કરી રહી છે। આ ઉપરાંત ઈડર અને હિંમતનગરની ફાયરની ટીમ પણ ત્યાં ઘટનાસ્થળે જવા રવાના થઈ છે। જી ઈશાન, આપ જોડાયેલા રહેજો। તો હાલ અહીં હરનાવ નદી કે જે રૌદ્ર સ્વરૂપે વહી રહી છે, ખેડબ્રહ્મા નજીકથી પસાર થતી હરનાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડબ્રહ્મા પાસે કે જ્યાં પૂજારી અને દર્શનાર્થીઓ ફસાયા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો દેરોલ પાસે પણ અહીં 5 લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરાયું। તો હરનાવ નદીમાં પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ વધ્યો। હરનાવ ડેમના 3 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું। અંદાજે 10,000 ક્યુસેક કરતા વધુ પાણી છોડાયું છે। નદીમાં ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે અહીં પૂર આવ્યું હતું। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે અહીં આ પરિસ્થિતિ સર્જાઈ છે। હરનાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે। 2 જગ્યાઓ પર લોકો ફસાયા હોવાના સમાચાર મળ્યા। 10,000 ક્યુસેક કરતા વધુ પાણી ડેમમાંથી છોડાયું હતું, જેના કારણે અચાનક જ નદીના પ્રવાહમાં વધારો થયો। તો હરનાવ નદીના દ્રશ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અહીં નદી કે જે પોતાના રૌદ્ર સ્વરૂપ પર દેખાઈ રહી છે। આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ। ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો। લક્ષ્મીપુરા, તાંદલિયા, દામાવાસ, કલોલ આ ઉપરાંત નાકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાયા। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના સમાચાર છે। હરનાવ નદીમાં પણ સતત પાણીની આવક વધી રહી છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ ખેતરોના દ્રશ્યો છે કે ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે।
તો આ અલગ અલગ દ્રશ્યો સાબરકાંઠાથી જે સામે આવી રહ્યા છે, ખેડબ્રહ્મા, દેરોલ, આ ઉપરાંતના આસપાસના વિસ્તારો કે જ્યાં ભારે વરસાદના કારણે, આ ઉપરાંત ઉપરવાસમાં જે વરસાદ પડ્યો તેના કારણે નદીમાં જે પાણીની આવક થઈ તેના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના અલગ અલગ આ 4 દ્રશ્યો આપ જુઓ. 2 જગ્યાઓ એવી હતી કે જ્યાં લોકો ફસાઈ ગયા નદીમાં અચાનક પ્રવાહ વધવાના કારણે, જેમને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. હરનાવ નદીમાં હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, આ ઉપરાંત સાબરકાંઠામાં વરસાદને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ, તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. ઈશાન, સાબરકાંઠામાં જે રીતે મેઘરાજાએ દબદબાટી બોલાવ્યો, આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે, હાલની પરિસ્થિતિ, આ ઉપરાંત તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી? જી ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો છે. આ ઉપરાંત ઉપરવાસમાં રાજસ્થાનમાં જે ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે ખેડબ્રહ્મા સહિત વિજયનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે હરનાવ નદી 2 કાંઠેવટી થઈ હતી અને પાણીની પુષ્કળ આવક થઈ હતી, જેના કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કેટલીક જગ્યાએ લોકો ફસાવાના બનાવો સામે આવ્યા હતા. પોળોમાં પણ કેટલાક લોકો ફસાયા હતા. તો આ ઉપરાંત જે નદીનું રૌદ્ર સ્વરૂપ છે એ જોવા મળ્યું હતું, જેના કારણે તંત્ર લોકોને સાવચેતીના ભાગરૂપે ત્યાં પાણીમાં પ્રવેશ ન કરવા માટેની પણ સાવચેતીના ભાગરૂપે જણાવવામાં આવ્યું છે. પરંતુ કેટલાક લોકો જે આજે પાણીનો પ્રવાહ નિહાળવા માટે સેલ્ફી લેવા માટે પહોંચતા હોય છે, ત્યારે આ પાણીમાં ફસાવાની બનાવો પણ સામે આવતા છે. કે નોંધનીય છે કે તંત્ર આ સમગ્ર મામલે હતો જે ખેડબ્રહ્મા જે દેરોલ પાસે જે લોકો ફસાયા છે તેમને બચાવવાની કામગીરી હાલ તો તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જે બિલકુલ. આ ઉપરાંત ઈશાન, જ્યારે ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો કયા એવા વિસ્તારો છે જે સૌથી વધારે પ્રભાવિત થયા? જી ચોક્કસ, જે હરનાવ નદી કાંઠાના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ખાસ કરીને જે ખેડબ્રહ્મા તાલુકો હોય તે ઈડર તાલુકા અથવા વિજયનગર તાલુકા જે પોળો પાસેથી નદી પસાર થાય તેમાંથી 19 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે. તો ખેડબ્રહ્મા પાસેના 12 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવે છે. એટલે કહી શકાય કે જે નદી કાંઠાના જે વિસ્તારોના ગામો છે કેટલાક જગ્યાએ ગામમાં પાણી ઘૂસવાના પણ બનાવ સામે આવી રહ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો ઉત્તર ગુજરાતમાં આગાહીને લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિજયનગરમાં ભારે વરસાદ વરસ્યો. વિજયનગર નદી નાળા પણ 2 કાંઠે વહેવા લાગ્યા છે. સવારના 4 થી 8 વાગ્યા સુધીમાં 60 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો. ભારે વરસાદને લઈને ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ડાંગર, મગફળી, કપાસ તેમજ શાકભાજી જેવા પાકો ડૂબી ગયા છે. ખેતરો પણ જાણે કે અહીં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો સાબરકાંઠામાં ઉપરવાસ અને રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદને લઈને નદી 2 કાંઠે વહી રહી છે. વિજયનગરની હરનાવ નદી 2 કાંઠે વહેતી થઈ. સરસવ ગામે પીએસસી સેન્ટર અને પ્રાથમિક શાળા તેમજ કોલેજમાં પાણી ઘૂસી આવ્યા. રસ્તાને બંને સાઈડ તેમજ ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હોવાના સમાચાર છે. વિજયનગરથી ખોખરા રોડ સતત વરસાદને લઈને સવારથી અહીં અવરજવર બંધ છે. તમામ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. હજુ પણ સતત વરસાદી માહોલ જામ્યો છે. તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. રાત્રિ દરમિયાન અહીં ધોધમાર વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ વરસાદી પાણી ભરાયા. જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. સાબરકાંઠાના આ દ્રશ્યો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા, જો કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ઝરમર વરસાદ પણ પડ્યો. તો સાબરકાંઠાના પૂર્વ સાંસદને રીલ્સનો ચસ્કો લાગ્યો. તંત્રના એલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ધસમસતા નદીના પ્રવાહ સમીપ પહોંચ્યા. પૂર્વ સાંસદ ભાન ભૂલીને સોશિયલ મીડિયાની રીલ બનાવવા લાગ્યા. સાબરમતી નદી કાંઠે તેઓ પહોંચ્યા હતા. 68 વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગરા ઉડાવી દીધા. ધસમસતા પ્રવાહ નજીક રીલ્સ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા હતા. પૂર્વ સાંસદ દીપસિંહ કે જ્યાં પહોંચ્યા એ ખૂબ જ જોખમી પોઈન્ટ છે. સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં ન જવા માટે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. વારંવાર સૂચના આપવામાં આવી છે. લોકોને દૂર રહેવાની અપીલ કરવામાં આવે છે, પરંતુ આ અપીલને અનુસરવાનું કહેવાને બદલે ખુદ નેતા જ લોકોની સામે જોખમી રીલ બનાવવા લાગ્યા. પૂર્વ સાંસદે સાદોલિયા પુલ પાસે જોખમી રીલ બનાવી. સોશિયલ મીડિયામાં હાલ આ રીલ ખૂબ વાયરલ થઈ રહી છે.
તો આ પૂર્વ સાંસદ છે કે જે રીલ્સ બનાવવા માટે એમને સોશિયલ મીડિયાનો એવો ચસ્કો લાગ્યો છે કે જેમણે અપીલ કરવી જોઈએ લોકોને કે અહીં નદી કાંઠે આ વિસ્તારોમાં ન આવવું, આ જોખમી વિસ્તાર પાસે ન આવવું, એ અપીલને અનુસરવાને બદલે પોતે જ આ સૂચનાઓની અપીલના ધજાગરા ઉડાડતા હોય તે રીતે નજરે પડી રહ્યા છે. આ દીપસિંહ રાઠોડ છે, પૂર્વ સાંસદ કે જે રીલ્સ બનાવવા માટે આ જોખમી પોઈન્ટ પર પહોંચ્યા છે. અહીં તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી છે, અપીલ કરવામાં આવે છે કે અહીં ન આવવું, કારણ કે આ ખૂબ જ જોખમી સ્થળ છે, ખૂબ જ જોખમી પોઈન્ટ છે. ક્યારેક આ પ્રકારની દુર્ઘટના સર્જાય કંઈ નક્કી નથી. તેમ છતાં જેમણે લોકોને સૂચના આપવી જોઈએ, જેમણે લોકોને સલાહ આપવી જોઈએ, પોતે જ આ પ્રકારનું કૃત્ય કરતા નજરે પડી રહ્યા છે. સાબરમતી નદી કાંઠે જોખમી રીલ્સ બનાવી રહ્યા છે. તેમની આ રીલ્સ ખૂબ વાયરલ થઈ રહી છે અને ચર્ચાનો વિષય પણ બની છે. આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. ઈશાન, પૂર્વ સાંસદ જેમણે લોકોને સૂચના આપવી જોઈએ પોતે જ નિયમોના ધજાગરા, અપીલના ધજાગરા ઉડાવે છે. ચોક્કસ કે જે સાબરમતી નદીમાં જે અત્યારે પાણીનો પુષ્કળ પ્રવાહ જોવા મળી રહ્યો હતો ને જેના કારણે જે સાંસદ છે કે લોકોને સાવચેતીના ભાગરૂપે સલાહ આપવાની જગ્યાએ પોતે જ સેલ્ફી લઈને રીલ બનાવી રહ્યા હતા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ જે હાસ્યાસ્પદ વિડીયો કહી શકાય કે તે પ્રમાણે જોવા મળ્યો હતો કે સાંસદ પોતે જ જે નદીનો ધસમસતો પ્રવાહ છે તેમાં પણ સેલ્ફી લઈ રહ્યા હતા. જી આભાર માહિતી આપવા બદલ. તો વાત અરવલ્લીની. અહીં શામળાજીનો મેશ્વો ડેમ છલકાયો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેશ્વો ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં સતત 2500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. મેશ્વો નદીમાં કિનારે આવતા ભિલોડા અને મોડાસા તાલુકાના 26 ગામોને એલર્ટ કરાયા છે. મેશ્વો ડેમ 100% ભરાતા ખેડૂતોને શિયાળુ અને ઉનાળા સિઝનમાં ખેતી માટે સિંચાઈનો લાભ મળી રહેશે. તો અરબી સમુદ્રમાં લાપતા ખલાસીઓની શોધખોળ મામલે મહત્વના સમાચાર. સમુદ્રમાં ભારે તોફાન અને હાઈ ટાઇડ જેવી સ્થિતિ વચ્ચે કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. પીપાવાવ પોર્ટથી 20 નોટિકલ માઇલ સમુદ્રમાં કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે. સમુદ્રના રૌદ્ર સ્વરૂપનો વિડીયો પણ સામે આવ્યો. વિપરીત પરિસ્થિતિમાં પણ પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા લાપતા ખલાસીઓને શોધવા માટે મથામણ થઈ રહી છે. કોસ્ટગાર્ડના જહાજ સાથે ટકરાતા દરિયાના રાક્ષસી મોજાનો આ વિડીયો સામે આવ્યો. માછીમારોની બોટ ડૂબી તે લોકેશન પર ફરીવાર પીપાવાવ કોસ્ટગાર્ડ પહોંચ્યું. લાપતા ખલાસીઓને શોધવા માટે દરિયાઈ તોફાનથી અડચણ. હજુ પણ 9 ખલાસીઓ અહીં લાપતા છે. સતત શોધખોળનું ઓપરેશન યથાવત છે. દરિયામાં લાપતા ખલાસીઓની શોધખોળ માટે અહીં કોસ્ટગાર્ડ દ્વારા જોખમ ખેડવામાં આવી રહ્યું છે. સમુદ્રમાં ભારે તોફાન વચ્ચે કોસ્ટગાર્ડ એ પોઈન્ટ પર પહોંચી રહ્યું છે કે જ્યાંથી ખલાસીઓ લાપતા થયા હતા. તે દરમિયાનનો આ વિડીયો સામે આવ્યો છે. સમુદ્રના રૌદ્ર સ્વરૂપનો આ વિડીયો. અહીં રાક્ષસી મોજા કે જેને ચીરીને આ કોસ્ટગાર્ડના જવાનો આગળ વધી રહ્યા છે. તો મહેસાણામાં ધરોઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા. 4 દરવાજા 10 ફૂટ તો 4 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાં હાલમાં 1,17,084 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી હાલમાં 85,484 ક્યુસેક પાણીની આવક કરવામાં આવી રહી છે. નદીમાં છોડવામાં આવી રહ્યો છે. ડેમમાં હાલમાં 87.38% પાણીનો સંગ્રહ થઈ ગયો છે. તો ધરોઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો. ડેમમાં હાલ જે જળ સંગ્રહ તે 87.38% પર પહોંચ્યો. તો હવે વાત કરીએ અમદાવાદ શહેરમાં. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. સાબરમતી નદીમાં પણ પાણીનો પ્રવાહ સતત ચાલુ છે. રિવરફ્રન્ટના વોકવે પરથી પાણી ઉતર્યા. પાણીના વહેણની સાથે જંગલી વેલ પણ પાણીમાં તણાઈને આવી હતી. ત્યારે પાણીમાંથી જંગલી વેલ કાઢીને કર્મચારીઓ દ્વારા નદીની સફાઈ કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા વોકવે પર પણ સફાઈ હાથ ધરાઈ, જેના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને સાબરમતી નદીમાં જે છે તે આ પાણી
અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે સાબરમતીનું લેવલ જે છે તે ઊંચું આવ્યું છે અને સાથે સાથે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. અને બીજી તરફ ગઈકાલે જે પ્રકારે સાબરમતી રિવરફ્રન્ટમાં જે પાણી ભરાઈ ગયા હતા અને હજુ પણ સતત જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણીમાંથી જે જંગલી વેલ જે છે તે નદીમાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા રિવરફ્રન્ટ પર જે છે તે આ સફાઈ કરવામાં આવી રહી છે. જે નદીમાં જંગલી વેલ તણાઈને જે આવી રહી છે ઉપરવાસમાંથી, એ જંગલી વેલ જે છે તે કર્મચારીઓ દ્વારા બહાર કાઢવામાં આવી રહી છે અને નદીની સાથે સાથે સફાઈ પણ કરવામાં આવી રહી છે, જેથી કરીને પાણીનો પ્રવાહ જે છે તે સતત વહેતો રહે અને જે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે, જે છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સતત વહેતું રહે, તેને લઈને આ રિવરફ્રન્ટ ઉપર અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અલગ અલગ જે કોર્પોરેશનના કર્મચારીઓ અને જેસીબી મશીન દ્વારા અને કર્મચારીઓ દ્વારા જે છે નદીમાંથી જે જંગલી વેલ તણાઈને આવી રહી છે તેને બહાર કાઢવામાં આવી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું. સાબરમતી નદીની જળ સપાટીમાં 127.75 મીટર પહોંચી ગઈ છે. હાલ ધરોઈ ડેમમાં 64,144 ક્યુસેક તેમજ સંત સરોવર ડેમમાંથી 27,282 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. વાસણા બેરેજ પરથી 32,892 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બેરેજના 25 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા ગામોને ખાસ તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું. રાજ્યભરમાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે. ધરોઈ ડેમમાંથી 64,144 ક્યુસેક, જ્યારે સંત સરોવરમાંથી 27,282 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને વાસણા બેરેજ પરથી 32,892 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના 25 દરવાજા જે છે તે 6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીની જળ સપાટી 127.75 મીટર જે છે ત્યાં પહોંચી છે અને હાલ સાબરમતી નદીના 25 જેટલા દરવાજામાંથી પાણી જે છે તે વહાવવામાં આવી રહ્યું છે અને આ 25 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને જે પાણીની આવક સાબરમતી નદીમાં થઈ છે અને તેને લઈને આ 25 જે દરવાજા ખોલી અને પાણી વહાવવામાં આવી રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દાહોદના જાલોદનો માછરનાળા ડેમ ઓવરફ્લો થયો. માછરનાળા ડેમમાં 24 કલાકમાં 10.63% પાણીની આવક થઈ. માછરનાળા જળાશય ખાતે ગતરોજ 90.63% પાણીનો સંગ્રહ થયો હતો અને આજે 100% પાણીનો સંગ્રહ થયો. ડેમ ઓવરફ્લો થયો છે. જાલોદ તાલુકામાં આવેલ જીવાદોરી સમાન માછરનાળા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની કુલ સપાટીએ 277.45 મીટર સાથે ડેમ છલોછલ થયો. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ડેમમાં અહીં ઓવરફ્લો થતા નીચાણવાળા 7 ગામોને અત્યારે એલર્ટ કરાયા છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વરસાદની આગાહી. રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ. જળસ્તરમાં વધારો થયો છે. ઘણા જળાશયોમાં જળસ્તરમાં વધારો થયો. ઘણા ડેમની સપાટી વધી. તો પીએમ ગુજરાત આવશે. આજથી પીએમ 2 દિવસ ગુજરાતના પ્રવાસે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. સિઝનમાં પહેલીવાર અમદાવાદમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું.
ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવ્યું પૂર, રિવરફ્રન્ટ બંધ કરાયો. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે આ વિસ્તારની નદીઓમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકને કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. ગાંધીનગરનું સંત સરોવર તથા વાસણા બેરેજમાંથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું. સાબરમતી નદીનું પાણી ધોળકા, ભાટ સહિતના ગામોમાં આગળ વધી રહ્યું છે, જેથી વટવા, વિજલપુર, દસક્રોય અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવાની અપીલ કરાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટના વોકવે અને લોઅર પ્રોમિનાડ પર પાણી ફરી વળ્યા છે. સાપ જેવા પ્રાણીઓ પણ નદીના પાણીમાં તણાઈ આવ્યા છે, જેને જોવા માટે શહેરીજનો રિવરફ્રન્ટ પર આવી રહ્યા છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટને બંધ કરવામાં આવ્યો છે. ધરોઈ ડેમને ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલુ છે. તેને જોતા એવું લાગે છે કે ધરોઈ ડેમના પાણી પર નિર્ભર વિસ્તારોને આવતા વર્ષે પાણીની તંગી નહીં પડે. તો ગાંધીનગરમાં સંત સરોવર ડેમના તમામ 21 ગેટ ખોલાયા અને નદીમાં પાણી છોડાયું. પાણી છોડાતા કાંઠાના 28 ગામોને એલર્ટ કરાયા. સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર છે. સાથે જ સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસનો પોઈન્ટ મુકાયો છે. હાલમાં માણસા તાલુકા, ખડાત, મહુડી, અનોડિયા, ડોડિયાલ, વરસોડા, લાકરોડા, ગુણમા, અંબોડ, અમરાપુર સહિતના ગામ સરપંચ અને તલાટીઓ અને આગેવાનોને લોકોને સૂચના આપવામાં આવી છે. તો સાબરમતી નદીમાં પાણી આવ્યા બાદ વાસણા બેરેજમાંથી પાણી છોડાયું. પાણીની આવકના પગલે સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા ખોલી પાણી છોડાયું. જ્યારે પાણી છોડાતા બાકરોલ ગામના 25 લોકો ફસાયા છે. જોકે તંત્રના કારણે લોકોનું રેસ્ક્યુ કરવામાં સફળતા રહી. ઘટનાને પગલે નદી કાંઠે ગ્રામજનો એકઠા થયા, જ્યારે તંત્રને આ અંગે જાણ કરવામાં આવી, જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીની આવક વધતા સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉપરવાસમાંથી વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની. સુરતમાં વાહન ચોરો બેફામ બન્યા છે. ટેકનિકથી સાવધાન રહેજો. 5 સેકન્ડમાં જ ચોરી અને પછી ફોન કરીને પૈસા પડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો. તસ્કરોની આ મોડસ ઓપરેન્ડીથી સાવધાન રહેવાની જરૂર છે. ફક્ત 5 સેકન્ડમાં જ બુલેટનું લોક તોડીને ચોરી કરી. સુરતના સરથાણાના યોગી ચોક વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થયો. 5 સેકન્ડમાં પગથી લોક તોડીને બુલેટ ચોરીનો બનાવ સામે આવ્યો. ચોરીના 25 મિનિટ બાદ વધુ એક બુલેટની ચોરી કરીને ફરાર થયા. બંને ચોરીની ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ છે. બુલેટ ચોરો ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. એટલું જ નહીં, બુલેટ ચોરી કર્યા બાદ તસ્કરોએ બુલેટના માલિકને ફોન કરીને પૈસાની માંગ કરી. તસ્કરે કહ્યું કે જો બુલેટની ખબર જોઈએ તો પૈસા આપવા પડશે, એમ કહીને ફરિયાદી પાસેથી ઓનલાઈન રૂપિયા 2500 પણ પડાવી લીધા. હાલ સમગ્ર મામલે સરથાણા પોલીસે ચોરી કરનાર ઇસમની તપાસ શરૂ કરી છે. તો ચોરી કરવાની આ નવી મોડસ ઓપરેન્ડીથી સાવધાન રહેવાની જરૂર છે. અહીં જોઈ શકાય છે સીસીટીવી કેમેરામાં ચોર બુલેટનું લોક તોડે છે અને ચોરી કરીને ફરાર થાય છે. જે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આ ચોરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગે છે. આ મામલે શું વધુ વિગત? બિલકુલ, સુરતના સરથાણા વિસ્તારની આ ઘટના છે, જ્યાં ચોરો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. માત્ર 5 સેકન્ડમાં બુલેટનું લોક તોડી બુલેટની ચોરી કરી જાય છે. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ તો થઈ હતી, પણ આ ચોરોની હિંમત તો વિચારો કે એક બુલેટ ચોર્યાની 25 મિનિટમાં જ બીજું બુલેટની ચોરી કરતા હોય છે. અને ખાસ કરીને જ્યારે આ બાબતે બુલેટ માલિકો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ત્યારે તેમનો કોન્ટેક્ટ કરી તેમની પાસેથી પણ પૈસા પડાવતા હતા. જો કે જે પ્રકારે આ બુલેટ ચોરો સરથાણા વિસ્તારમાં પેટા પડ્યા છે, એક બાદ એક બુલેટની ચોરી થઈ રહી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે, ત્યારે પોલીસે હવે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પણ ચોક્કસ કહી શકાય કે આ બુલેટ ચોરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. વાત રાજકોટની. અહીં વિદેશી વિદ્યાર્થીઓના ત્રાસના મામલે મહત્વના સમાચાર. એસઓજી પોલીસ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને લઈને ચેકિંગ શરૂ કરાયું. આફ્રિકન વિદ્યાર્થીઓ બાબતેનું ચેકિંગ શરૂ થયું છે. ઓવરસ્ટે, એનડીપીએસ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરાયું. મારવાડી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરનારા આફ્રિકન વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયા હોવાના આક્ષેપો છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા પોલીસને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી. રતનપર, હડાણા, નાગેશ્વર, માધાપર સહિતના ગામોમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અહીં 3 જેટલી શંકાસ્પદ વિદેશી મહિલા નાગરિકોને પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા. જરૂરી પુરાવાઓ રજૂ ન કરતા વધુ પૂછપરછ અર્થે પણ લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર છે.
આ મામલે વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, આ મામલે શું વધુ અપડેટ, કેવી કાર્યવાહી? પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ સવારના 9 વાગ્યાથી રાજકોટ શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ એનસીબીની ટીમ દ્વારા રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રતનપર, સાથોસાથ હડાળા તેમજ ગૌરીદળ સહિતના ગામોની અંદર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો સાથોસાથ વાત કરવામાં આવે તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માધાપર તેમજ નાગેશ્વર સહિતના વિસ્તારોની અંદર ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ સંજયસિંહ જાડેજા દ્વારા કરતા જણાવ્યું હતું કે 150 જેટલા વિદેશી નાગરિકો છે કે જે રાજકોટ ખાતે વસવાટ કરે છે ને તેઓ જુદી જુદી ફેકલ્ટીની અંદર, જુદી જુદી બ્રાન્ચની અંદર રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે ને તમામ જે વિદ્યાર્થીઓ છે તે આફ્રિકન હોવાનું છે તે સામે આવ્યું છે। અને આ તમામ જે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ છે તેમાંથી કેટલાક જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયા હોય આ પ્રકારની રજૂઆત છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું ને તે અંતર્ગત આજનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા 3 જેટલી જે શંકાસ્પદ વિદેશી મહિલા નાગરિકો। બિલકુલ અંકિત, આભાર માહિતી આપવા બદલ। હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર। આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ, ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા। સાબરમતી નદીના જળસ્તરમાં સતત વધારો, વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ